રાજકોટમાં પીટી જાડેજાના પાસા રદ થતા તેઓ જેલમાંથી મુક્ત થયા છે। જેલમાંથી પરત ફરતા ક્ષત્રિય આગેવાનો દ્વારા ઢોલ નગારા વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઘટના સૂચવે છે કે પીટી જાડેજા ક્ષત્રિય સમાજના એક અગત્યના આગેવાન તરીકે ઓળખાય છે અને તેમની મુક્તિ સમુદાય દ્વારા ઉમળકાભેર વધાવવામાં આવી છે। જે મારે રજૂઆત કરવી છે, વાત કરવી છે, આપ જે પૂછવા માંગો છો એ બધા જવાબ ત્યારે આપીશ। હાલમાં હું 18 દિવસથી જમ્યો નથી, સ્વસ્થ નથી, વધારે વાત કરી શકું એમ નથી। 18 દિવસથી ઉપવાસ છે, કરું છું। 9 નોરતા કરીને ગયો તો અને બીજા 9 દિવસ ત્યાં હું વધારે 9 દિવસ હું ત્યાં જમ્યો નથી અને મારી તબિયત પણ સારી નથી, એટલે મારે માતા અંબાને દર્શન કરવા જાઉં છું, જેના દર્શન કરવા જાઉં છું, એ પણ મેં 2 દિવસ પછી રાખ્યું છે। બોલ આશાપુરા મહાકવિ જય, આશાપુરા મહાકવિ જય।